દરેક વખતે દરેક વસ્તુ પર કિંમત લખેલી નથી હોતી, પણ ચૂકવવી તો પડે એક ને એક સ્વરૂપે. દીકરીઓને હું ખાસ કહીશ, અને અમે બધા બહુ ભાગ્યશાળી હતા કે અમારા કોઈના પ્રેમ છે ને ક્યાંય સચવાતા નહોતા. પ્રેમ અમારી પેઢીએ કર્યો તો, ગઈકાલની પેઢીએ કર્યો તો, તમારી પેઢીએ કર્યો તો, તમારા પછીની પેઢી પણ પ્રેમ કરશે. પણ અમારા બધા પ્રેમની પાછળ કેટલી નિરાત હતી કે અમારે લિખિત ન લખતું અને એક સંબંધ પૂરો થાય એટલે ઓલમોસ્ટ એ પત્રો સળગી જતા હતા. પણ તમારા બધાનો પ્રેમ એક ક્લાઉડમાં સચવાય છે, અકબલ. એટલે આવતા દિવસોમાં તમારે તમામ પ્રેમનો તમારે જવાબને પુરાવા આપવા પડે છે. અને ખબર નહીં ક્યાંથી આપણે આ વાત લઈને આવ્યા કે જે પ્રેમમાં છે, પ્રેમમાંથી નીકળી જાય પછી અચાનક એ વ્યક્તિ દુશ્મન થઈ જાય છે. બ્લેકમેલિંગ તરફ આપણે જતા જઈએ છીએ. એનો અર્થ એ છે કર્યો તો ત્યારે એ પ્રેમ નહોતું, બીજું કશુંક હતું. બાકી તમે જેને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ તમારી સાથે નહીં, જગતના કોઈ પણ ખૂણામાં ગમે ત્યાં હોય એને જોઈને અંદરથી એક એમ જ થાય કે તને આનંદ જ મળવો જોઈએ, તને ખુશી જ મળવી જોઈએ. પણ આપણે તો પછી શરૂઆત કરી દઈએ. અને બીજું મારે એક તરફા પ્રેમની વાત કરવી છે. આપણે કેવું માનવા માંડ્યા કે આઈ લવ યુ પછી આઈ લવ યુ ટુ સાંભળવું જ પડે. હું બહુ સમગ્રતાથી કહું છું કે પ્રેમ કરવાની મજા લ્યો. કે તમે પ્રેમમાં હો છો ત્યારે તમે શું બની જાઓ છો, તમારી અંદર જે કેમિકલ બદલાઈ જાય છે ને એનો આનંદ લ્યો. તમારી જાત આપણને ગમવા માંડે. પણ આપણે તો સામેવાળાને તરત એમ કે નહીં કે નહીં આઈ લવ યુ ટુ, કેવું જ પડે, હાલે હે નહીં. પ્રેમ છે એ સમગ્ર હાનો સ્વીકાર નથી, સામેવાળી વ્યક્તિની નાનો સ્વીકાર છે ને, ઓલ યસ નહીં, એના તરફથી આવતી નો નો પણ સ્વીકાર એ પ્રેમની જ નિશાની છે. તો તમને કોઈ પાત્ર ના પાડે છે તોય એને સમગ્રતાથી કઈ વાંધો નથી. અને ક્યારેક એવું બને કે તમે જો સમગ્રતાથી હા પાડેલી નાની સ્વીકાર કરીને ટર્ન લીધો હોય ને તો એના મગજમાં થાય માણા હારો લાગે છે, તો કદાચ વિચાર ઉગે તે કશુંક શક્યતા થાય કે નાના પ્રેમમાં એને મજા આવવા માંડે સાથે. પણ અત્યારે આપણે બધાને એક પૂરી તકલીફ થઈ ગઈ છે. એક કૂતરો હતો, એમાં આવી કોઈ સરસ મજાનું અરીસાઓનું એક્ઝિબિશન હતું, અને એક્ઝિબિશનમાં ચડી ચડે છે, પુરાઈ જાય છે અંદર, અને જ્યાં જોવો ને એકલા પોતાનું પ્રતિબિંબ દેખાય. એટલે કોઈ બીજો કૂતરો આની અંદર છે, બીજો કૂતરો અંદર છે, ઈ હડકાયો છે તો સામે વાળો જ હડકાય છે. એટલે એના પોતાના પ્રતિબિંબ સાથે કૂતરો લડ્યા કરે, કાચ તોડી નાખે, કાચ વાગે, અને સવાર પડતા એ કૂતરો મૃત્યુ પામે છે. કોની સાથે લડીને? પોતાના જ પ્રતિબિંબ સાથે લડીને. ક્યાંક હું ને તમે આ જ પ્રવૃત્તિમાં પડ્યા છીએ. સામે વાળી વ્યક્તિને સીધું આપણા જેવું બનાવી દેવું છે, તરત આપણા જેવું જ પ્રતિબિંબ. પછી આપણને ગમતું નથી, કારણ કે આપણને તો બહુ ખાસ ગમતા છીએ નહીં, એટલે ચારે બાજુ આપણે વલખા મારીએ છીએ, ક્યાંક ને ક્યાંક. ક્યારેક જયભાઈ પૂછજો કે એકલા રહેવા છતાં આટલી બધી મજા આવે છે ક્યાંથી, એવી સભરતા ક્યાંથી લાવો તમે? અને આપણે તો એક વ્યક્તિ જીવનમાંથી જાય એટલે આપણે એમ દેખા હવે ડૂબી મરીએ કે વયા જઈએ. જોઈ લેજે, હું આઈપીએસ ઓફિસર થઈને દેખાડીશ, હું કારકિર્દી મોટી બનાવીશ. હંમેશા નેગેટિવ વિચાર જ આવે, ભટકાડી દેવાના વિચાર આવે, મરી જવાના જ વિચાર આવે. કીક વાગી હોય, કોઈકના છોડ્યાનો ઘાવ લાગ્યો તો ઉડો ને ક્યાંક. રાધર ઓલી છોકરીને રોજે રોજ અફસોસ થાવ છે કે આને ક્યાં ના પડી. પણ આપણે તો રાધર આપણે પુરવાર કરીએ છીએ કે છોકરી વિચારે છે ખારું થયું, આને તમે ના પાડી. છૂટા પડ્યા પછી જીવાય એવું કે જ્યારે જે લોકોએ આપણને બ્લોક કર્યા હોય ને એ લોકો આપણને ગૂગલમાં ગોતે કે આમણા છે ક્યાં, આની વાતો આટલી આગળ આવે. જેને બ્લુ ટીકમાં મુજારા થતા હોય, અને એક વસ્તુ યાદ રાખજો બેટા, કે પ્રેમનો અર્થ એ છે કે એક વ્યક્તિને કરો ને, એનો અર્થ કે તમે સમગ્રતાથી આખી માનવ જાતને કરો. જે પ્રેમ છે ગાંધીએ કર્યો, મધર ટેરેસે આખી માનવ જાતને, પૂજ્ય મોરારી બાપુ જે આખી સમગ્રતાથી આખી સભ્યતાને કરુણાથી જોવે છે, એવી રીતે તમે જોતા થઈ જાઓ તો સાચા.
સોશિયલ મીડિયા ઉપર તમારો કોઈ સંબંધ વિકસે અને તમને મજા આવે અને એ વ્યક્તિને તાવ હોય, તકલીફ હોય તો તમે આખી રાત એની સાથે એને કંપની આપો, એને ફૂલ આપો, પૂછ્યા રાખો કેમ છો તો તમે ચોક્કસ કેરિંગ કહેવાઓ, લવિંગ કહેવાઓ. પણ પેરેલલ તમારી મમ્મી, તમારી બેનને તકલીફ થાય ત્યારે તમને એ પ્રેમ તમારામાંથી બહાર આવવો જોઈએ, એ ચિંતા આવવી જોઈએ. લવ છે ને એમાંથી આવતું પહેલું માધ્યમ, પહેલું લક્ષણ કેર છે, જે તમને એવી રીતે સાચવી શકે. હેન્ડલ વિથ કેર લખવાનું ન હોય દરેક વખતે, પણ પ્રેમમાં એ હંમેશા એક વસ્તુ યાદ રાખજો. જે લોકો એવું માને છે કે આઈ લવ યુ કહી દીધા પછી પૂર્ણ વિરામ છે, નહીં, ભૂલી જજો. પ્રેમ એવી પરીક્ષા છે કે રોજે રોજ આપવી પડે અને રોજે રોજ સાબિત કરવું પડે કે હા હું તને પ્રેમ કરું છું, હા હું તને પ્રેમ કરું છું. એ જીવવાની પ્રોસેસ છે, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ માત્ર લખી દેવું, કહી દેવાથી વાત પૂરી નહીં થાય. રોજે રોજ કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું પડશે તમારે, અને સતત તમારી અંદર કશું કે એવું નવું ઉગાડતા રહેવું પડશે, જેથી એ વ્યક્તિને તમારી આંખ તરફ જોવાની ઈચ્છા થાય અને તમારો હાથ પણ પકડવાની ઈચ્છા થાય. ક્યારેક આપણા શબ્દો એવા, આપણા વિચાર એવા, આપણા વર્તન એવું હોય કે સામેવાળી વ્યક્તિને રોજે રોજ અફસોસ થાય આ ક્યાં ભૂલ કરી. એના બદલે સમગ્રતાથી જે નવું જોવો, વિચારો એકબીજાને. અને બીજું કેવું થયું છે ખબર છે કે પ્રેમમાં શેરિંગ હતું, હવે માત્ર લિસનિંગ થઈ ગયું છે. એક વ્યક્તિ બોલે ને એક વ્યક્તિ સાંભળે, એક વ્યક્તિ, અને જો સામે સાંભળ્યું હોય એ વ્યક્તિ કશું પણ બોલે, તું મને પ્રેમ જ નથી કરતી. પહેલા તો કોઈ દિવસ વિરોધ નહોતી કરતી, હવે તું તરત મને ના પાડી દે છે. આ નથી. તમારા વિચારોના મતભેદ હોય એનો અર્થ એવો નથી કે તમારા પ્રેમના સરસ મજાની ફ્રેમમાં કોઈ તિરાડ પડ્યું છે, ચિત્રમાં કોઈ ભંગાણ નથી થયું. આપણે કેમ કશું આપણાથી જુદું હોય એને સ્વીકારી જ શકતા નથી. બધાને આપણા જેવા બનાવીને કરવું છે હું? આપણને આપણાથી મજા નથી આવડતી, આપણે એકલા રહી નથી શકતા, એટલા માટે તે એક સ્વાય વ્યક્તિને કહીએ કે તું મારી હારે હો તો મને જીવવાની મજા આવે છે, તું મારી હારે હો તો આ સાંજ મને હોય એના કરતા વધુ સુંદર લાગે છે. એનો અર્થ એ છે કે એનું જુદાપણું તમને તમારી સાથે એને જોડી રાખે છે. તમારા જેવું કરીને તો તમે વધુ એક બોરિંગ જીવન તરફ જવાના છો. બેસ્ટ કે તમે એને સાંભળતા થાઓ, અને જે તમને સાંભળી નથી શકતું ખુલ્લા કારણે. અને ચોક્કસ મોબાઈલના લીધે તમે એકબીજાના પ્રેમમાં આવો, સાચી વાત છે, પણ પ્રેમમાં પડી ગયા પછી, મળ્યા પછી એકબીજાની સ્ક્રીનમાં જોવાના બદલે એકબીજાની આંખોમાં થોડીક વાર જોવાનું રાખો. અને આ તો તું બોલ ને, હું સાંભળું જ છું. એનો અર્થ એ છે કે તમારા હોવાથી ફરક નથી પડ્યો, આ સ્ક્રીનના હોવાથી ફરક પડે છે. તમારા કરતા વધુ મહત્વ તો એ સાધનનું થયું. અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે આપણે સંબંધોને સાચવીએ છીએ અને વસ્તુઓને વાપરીએ છીએ. સંબંધોને વાપરીએ છીએ અને વસ્તુઓને સાચવીએ છીએ. જ્યારે કરવાનું એ હતું કે વસ્તુઓને વાપરવાની હતી અને સંબંધને સાચવવાના હતા. ભૂલ કરી નાખી કોઈ સંબંધને. અત્યારે આમાંના કેટલા બધા લોકો છે, એની વસ્તુઓ રહી જશે, કોઈનો મોબાઈલ નહીં રહે, તમારા બધાની કદાચ ચોપડી રહી જાય, બેનપણી રહી જાય, બધું જ થઈ જાય. સંબંધો તૂટી ગયા છે કોઈક ને કોઈક રીતે. અને હમણાં જ હાર્દિકભાઈ મને રસ્તામાં ગયા હતા, મને નેહાલબેન કૃષ્ણ અને દ્રૌપદીની જે મૈત્રી હતી એના વિશે વાત કરજો ને. તો અહીંયા બેઠેલા તમામ છોકરા છોકરીને મારે કહેવું છે કે આપણે તો એ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ કે જ્યાં ત્યારે એ વખતે પણ એક છોકરા છોકરી વચ્ચેની મૈત્રીને લોકો બહુ જ પવિત્રતાથી અને આનંદથી જોતા હતા. પણ અત્યારે તકલીફ એ થાય કે છોકરો કે છોકરી બંને પ્રવેશે છે તો મૈત્રીના ઓલાએથી જ, પણ પછી એન્ડમાં દરેકને એવું થઈ જાય કે આ એક સરસ સંબંધ છે અહીંયા પૂરો થઈ જાય તો ચાલે. અને આપણા હાથમાં ન આવે દરેક દ્રાક્ષ ખાટી, એક એવો એક નિયમ થઈ ગયો છે. એટલે આપણે તરત શરૂ કરી દઈએ વ્યક્તિનું ગૂગલ એન્સાઇક્લોપીડિયા, આપણે વિકીપીડિયા આપણે બનાવવા માંડીએ. એ છોકરી કે છોકરાને ખબર પણ ન હોય. જો તમે ખરેખર કોઈના પ્રેમમાં હોય, ખરેખર કોઈની દોસ્તીમાં હોય, તો તમારી પહેલી ઈચ્છા અને પહેલી જવાબદારી એ છે કે એના ચારિત્ર વિશે તો કશું જ બોલવાનું બંધ જ કરી દો. અને સંખ્યાના આધારે જો ચારિત્ર નક્કી થતું હોત
કરતા તમે હો તો તમે બહુ મોટી ગેરસમજણમાં છો. ખૂબ જ ચારિત્ર્યના સર્ટિફિકેટ વ્યક્તિ પોતે આપી શકે, કોઈને અધિકાર નથી કોઈના ચારિત્ર્ય વિશે કશું જ બોલવાનો, કોઈ પણ નહીં. અને આમાં સમાજમાં હજી ગુજરાતમાં ભારતમાં એવી તકલીફ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે લગ્ન જીવનમાં જોડાય ત્યારે છોકરાનો ભવિષ્યકાળ જોવાય છે અને છોકરીનો ભૂતકાળ જોવાય છે. એ બહુ મોટી વિધિની વક્રતા છે. એટલે અમારે અમારા સંબંધોનો સતત પુરાવા આપવા પડે કે ના ના એવું નહોતું. અને તમે સરસ ક્યાંક પહોંચી જાય તો એમને કોઈ એવા સાબિત નથી, તો સમાચાર કે છોકરાઓને તેવું હોય. અને પાછું એક ઓલું એક નવું હોય છે કે છોકરાઓ છે ને એ બહુ જ આવા હોય, બેવફા હોય, અહીંયા કરે ને અહીંયા કરે, પણ દરેક છોકરા પ્રેમ તો કોઈક છોકરી સાથે જ કરે છે. એટલે જો તમારી બેનપણી ને આના બેનપણી સાથે થઈ ગયું તેનો અર્થ એ છે કે ક્યાંક સ્તર બંને પક્ષે નીચું જ છે. પરિપૂર્ણતાના પરિપક્વતાની થોડી ઘણી. અને બીજું કે તરત ફર્સ્ટ સાઇટ લાઇકિંગમાં તમારી કોઈ જવાબદારી નથી. મને આ છોડ બહુ જ ગમે છે તો આ છોડને મોટો કરવો, છોડને પાણી પાવું, છોડને સાચવવું એમાં મારી કોઈ જવાબદારી નથી. પણ હું એમ કહું કે મને આની માટે પ્રેમ છે તો પછી આ છોડનો વિકાસ, છોડનો શ્વાસ, છોડનો આત્મા, છોડનું શરીર એ બધું સાચવવું મારી જવાબદારીમાં આવે છે. પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક નાની મોટી જવાબદારી લઈને જ આવે કે જે મારે ને તમારે સારવી પડે. લાઇકિંગમાં કાંઈ જ વાંધો નથી, તમારે કાંઈ જ કરવાનું નથી. પ્રેમથી આગળ વધો, એમાં લવિંગમાં છે. થેન્ક યુ. જે જગ્યાએ છે, જે ઉંમરના ટનલમાં છો, ત્યાંથી ક્યારેક એવું બને કે તમે પ્રેમમાં હો ત્યારે સામાજિક બંધનો તમને કેટલા બધા નડતા હોય, ઘણા બધા આવરણો નડતા હોય, તો એક સમયે તમારી કારકિર્દી એવી સરસ હોય, તમે કોઈ જગ્યાએ પહોંચી જાઓ ને પછી તમારે ખાસ સમાજના હા નાની જરૂર નથી, તો એ સમયે ક્યાંક પહોંચી જવાય. અને ત્યાં પહોંચ્યા પછી બે બિંદુ ઉપર મળે. ઉપર જે મળે ને એને કઈ વાંધો નથી, નીચે મળો તો આજુબાજુ વાળા ઘણા તડખલા વચ્ચે આવે, આડા આવે. સમયમાં થોડીક રાહ જોવાનું રાખો. અત્યારે આખી સભ્યતામાંથી વેઇટિંગ જ જતું રહ્યું છે. સહેજ ઓલું આપણું સર્વર ડાઉન થઈને આમ થાય, જે વિડીયો તમે કલાકથી જોવાનો પ્રયત્ન કરતા હો, કલાકથી જેને સર્ચ કરતા હોય, એ ત્રીજી મિનિટે કે ભાઈ અહીંયા આમ હતું, અહીંયા થોડાક એકબીજાના અસત્યો પચાવવાનું રાખો. કોઈને ખોટું બોલવું નથી હોતું સંબંધોમાં, પણ ક્યારેક સામેવાળી વ્યક્તિમાં નથી હોતી કે એ સત્ય પચાવી શકે, એટલા માટે ક્યારેક ને ક્યારેક કોઈક આવરણ રાખો છો. અને અત્યારે જુદી જ પાછી પ્રેમની ધારાઓ નીકળી છે. એવા તમામ વ્યક્તિઓને મારો કહેવાનો કે જે લોકો તમને તમારું નામ સાચું નથી કહેતા, તમને પ્રેમ શું સાચો કરવાના હતા. થોડા ખુલ્લો, થોડીક જોવાનું રાખો. પ્રેમ કરો ને ત્યારે થોડીક આંખ નાક કાન ખુલ્લા રાખો. પ્રેમ કર્યા પછી ખાસ ખોદ કરવાની જરૂર નથી. આપણે ઊંધું કરીએ, આંખ બંધ કરીને પ્રેમ કરી લઈએ, પછી કે હવે બધું વિચારીને હવે જો હાંચવો પડે, જોવું પડે, હવે ડિટેક્ટિવ રાખવા પડે, 4 જણને પૂછવું પડે. શરૂઆતના પગલે થોડુંક તમે આમથી આમ ગૂગલ કરી લ્યો, ચાલે. સંબંધમાં સાથે રહ્યા પછી તમારે 3 માણસો રાખવા પડે, એ આ બરાબર તો છે ને, તો થોડુંક તમને ભૂલ છે. મિત્રો, હજી આપણે જયભાઈને, સુભાષભાઈને સાંભળવાના છે. મારી પ્રેમની સાદી વ્યાખ્યા છે કે આઈ લવ યુ પછી આઈ કેર ફોર યુ આવે. જે સંબંધ તમને મન આત્માથી સાચવી ન શકે, તમારા સ્વપ્નોને તમારા હાથથી વધુ મોટા ન કરી શકે, તમને આકાશ ન દેખાડી શકે,
જોઈને કહે છે. એ તમને તો એનો અધિકાર અમે લોકોએ આપ્યો છે, સમાજે વગોડ્યો છે, પણ એનો અર્થ એ નહીં કે એમાં જ પડ્યા રહેવું. જો સરસ મજાની કારકિર્દી બનાવો કે તમને જોઈને તમારા આજુબાજુવાળા જોઈ. અને બીજું કે તમે જો સાચા અર્થમાં પ્રેમમાં હો તો તમારા માતા પિતા, ગુરુ, તમારા સ્વપ્નો, તમારી ઈચ્છા સાથે પ્રેમમાં હોવું એટલે સરળતાથી બધે તમને પ્રેમ સિવાય ક્યાંય કશું જ ન દેખાય. એ બધા સાથેનો વ્યવહાર પણ તમારો પ્રેમપૂર્ણ હોય, એ પણ પ્રેમની એટલી જ મોટી સાબિતી છે. પણ આપણે એવું છે કે મનાની યાર પ્રેમ છે, મનાની યારે પ્રેમ છે, અને અત્યારે તો ખબર નહીં ગુસ્સાની લોકો પ્રેમ કરવા માંડે છે. કોઈક વ્યક્તિ ધડ દઈને તમાચો વર નાખે, ગુસ્સો કરો નાખે, કાંઈ પણ એ બહુ પોઝેસિવ છે મારી માટે, એટલે એ આવું કરે છે. અને ઈ કોઈને બોલવા ન દે, કઈ જવા ન દે, બધી તમારી ચારે બાજુથી તમારી રિબિન કાપી નાખે, તમારી શ્વાસ નળીઓ કાપી નાખે. અને પછી આપણે બહુ શરૂઆતમાં બહુ ગમે, શરૂઆતમાં એ પેશન્ટની પોઝિશનની બહુ જ મજા આવે. સમય જાતા ને જાતા એ મુજારો થાય અને એમ થાય કે હવે તું મને કંઈક બીજું જોવા દે. એના કરતા પહેલેથી જ આ નહીં ફાવે, આ નહીં, આની મજા આવે. ગિફ્ટ નહીં આપ, કાંઈ વાંધો નહીં. મેં મારી કારકિર્દી એવી બનાવી છે કે આઈફોન હું પોતે જાતે લઈ શકીશ. અપમાન નહીં ચલાવી લેવું દોસ્ત, તમાચા નહીં ચાલે, અપશબ્દ નહીં ચાલે, જાહેરમાં મશ્કરી નહીં ચાલે. બાકી બધું તું મારી જોતે કરી નાખી. અત્યારે તો સરસ સક્ષમ છે બંને પેઢી, બંને વ્યક્તિઓ. એટલે વસ્તુની ઈચ્છાથી કોઈક વ્યક્તિ સાથે જોડાણા ને તો છેતરામણી આપણી છે, સામેવાળાનો કોઈ વાંક નથી. એ તો ખબર જ હતી કે વસ્તુ આપીને એને પ્રેમમાં પાડી શકાય છે. અને પછી આપણે એમ કહીએ કે એને મને છેતરી, એવું જરાય નથી. એ તો પહેલેથી ક્લેરિટી હતી આનામાં કે ભાઈ આપણે આનાથી આ જોઈએ. તો તમે વિચાર કરશો કે હું ટ્રેનમાં જાઉં, પ્લેનમાં જાઉં, ગાડી લઈને જાઉં, કઈ ગાડી લઈને જાઉં. ટ્રેનમાં જાઉં તો એ લોકો તમને પૂછશે વિન્ડો સીટ જોઈએ છે કે નહીં, કયા કપડાં લઈ જશો તમને નક્કી હોય, કેટલા રૂપિયા લઈ જશો એ તમને નક્કી હોય, કોની સાથે જશો એ નક્કી હોય, કઈ હોટલમાં જશો એ નક્કી હોય. એક નાની એવી 200-300 કિલોમીટરમાં જો તમારું આટલું બધું પ્લાનિંગ હોય તો લાઈફની આટલી મોટી જર્નીમાં થોડું પ્લાનિંગ તો બનતા. કોની સાથે ક્યાં જવું ને. અને મારે તો દોસ્તીમાં હંમેશા, હમણાં જ અમે સવારે જ ભગીરથભાઈ આવે ત્યારે વાત કરતા તમે કે આમ કરવાનું, આ કરવાનું. એટલે તો હમણાં તો જયભાઈ વડે કોઈ દિવસ વિચારીએ જ નહીં, બેસી જઈએ ગાડીમાં. સંબંધ સાચો એ છે કે જેની સાથે તમે હો ને ત્યાં તમારે ક્યાં જવું છે પૂછવું પડે ને તો કઈ ડખો જ છે. એ હોય ને મજા જ હોય, એ હોય ને આનંદ જ હોય, અથવા તો એનો સાથે હોવું જ પૂરતું છે. એટલી પ્રગતિ તમને કોઈ વ્યક્તિમાં, કોઈ પાત્રમાં લાગતી હોય તો એને સિરિયસલી લેજો. બાકી ઉંમરનો પડાવ છે, દરેક સવારની સાંજ થાય છે. થોડું